જૈન મિત્રો, ટકાવારીના ઘણા બધા સેશન જોઈ ગયા. આજે આપણે એક નવી પેટર્ન શીખીશું, તો ખાસ ધ્યાનથી જોજો. ટકાવારીની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એ લગભગ હવે આપણે શરૂ કરીએ છીએ અને એ પરીક્ષામાં પૂછાય છે. જે જીપીએસસી ની એવી પરીક્ષાઓ હોય છે ને એની અંદર ખાસ આવા દાખલાઓ પૂછાય છે, બેન્કિંગની અંદર આવા દાખલાઓ પૂછાય છે. તો ખાસ ધ્યાનથી જોજો. બહુ એકદમ ઇઝી રીતના હું તમને ગણાવી દઈશ અને ઇઝી દાખલા હશે. જુઓ, સૌથી પહેલો પ્રશ્ન છે, એક અપૂર્ણાંક સંખ્યાના અંશમાં 200% છે તથા છેદમાં 350% છે. તો હવે તમે એક વસ્તુ સમજો. ઓકે, કે છે ને એવું કીધું છે 200% છે તથા 350%નો વધારો કરવામાં આવે છે. એટલે હવે તમે સમજો, ફોર એક્ઝામ્પલ એક અપૂર્ણાંક સંખ્યા છે. અપૂર્ણાંક સંખ્યામાં શું હોય? ઉપર અંશ હોય અને નીચે શું હોય? છેદ હોય. હવે તમને રકમની અંદર શું કીધું છે એને ધ્યાનથી જુઓ ને તો તમને આઈડિયા આવશે. રકમમાં કીધું છે કે આમાં 200%નો વધારો કરવામાં આવે, બરાબર, અને છેદની અંદર 350%નો વધારો કરવામાં આવે. ઓલરેડી આ બંને પોતાનામાં 100% હોય. ઓલરેડી આ બંને પોતાનામાં કેટલા પર્સન્ટેજ હોય? 100%. આ 100%માં 200%નો વધારો એટલે કેટલા થાય? 300%. અને આ 100% છે છેદ, તો એમાં 350%નો વધારો એટલે છેદ કેટલા ટકા થાય? 450%. ક્લિયર? અને ઈ ગુણોત્તર તમને 8:21 કીધો છે. તો ઈ ગુણોત્તર કેટલો કીધો છે? 8:21. તો તે અપૂર્ણાંક શોધો. તો નવો અપૂર્ણાંક કઈ રીતના મળશે? જોજો, 0 0 કેન્સલ, પરસેન્ટેજ કેન્સલ, 15 તેરી 45, 15 દુ 30, બરાબર, 3 સત્તા 21 અને 2 ચોક 8. તો કેટલા મળશે? 4:7. નવો ગુણોત્તર કેટલો મળશે? 4:7. ક્લિયર? તો આને યાદ રાખવાનું. જો વર્બલી તમે કેવી રીતના ગણી શકો છો? જુઓ, 200%નો વધારો અંશમાં એટલે એ 300 થયા, બરાબર, 350%નો વધારો એટલે એ 450 થયા. ક્લિયર? તો તમે શું કરશો? 0 અને 0 કેન્સલ, 15 દુ 30 અને 15 તેરી 45. 2/3 મળ્યું. તો હવે તમે ધ્યાનથી સાંભળજો, ગુણોત્તર 8/21 છે. ક્લિયર? તો આ જે 2:3 છે ને એનો વ્યસ્ત કરી નાખો, ગુણ્યા 3/2 કરી નાખો એટલે જવાબ. તો 2 ચોક 8, 3 સત્તા 21, તો 4/7. આ નવો ગુણોત્તર મળે, નવો અપૂર્ણાંક મળે. ક્લિયર? વ્યસ્ત કરીને ગુણાકાર. તો આ શોર્ટ ટ્રીક મેં તમને કહી દીધી. બાકી તમે આ કરી શકો છો, તમને જે રીત અનુકૂળ આવે એ રીત પ્રમાણે દાખલો ગણજો. તો દાખલા નંબર 1 પૂરો. ઓકે, ચલો બીજો દાખલો. એક અપૂર્ણાંક સંખ્યાના અંશમાં 200%નો વધારો અને છેદમાં 400%નો વધારો. જોજો, 200%નો વધારો એટલે 300, 400%નો વધારો એટલે 500. તો 2 0 2 0. ગુણોત્તર કેટલો મળ્યો? 3:5. હવે ધ્યાનથી સાંભળો, પરિણામી ગુણોત્તર 1:1/2 છે. તો 1:1/2 એટલે કેટલો ગુણોત્તર થાય? 3/2. ક્લિયર? અને આના વ્યસ્ત સાથે ગુણાકાર. 3/5 છે તો 5/3. 3 3 કેન્સલ, તો આનો જવાબ કેટલો આવશે? 5/2. નવો ગુણોત્તર કેટલો મળશે? નવી અપૂર્ણાંક સંખ્યા મળે 5/2. પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાઈ શકે તમને. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક સર્વેક્ષણની અંદર 40% ઘરમાં 2 કે 2 થી વધારે સભ્ય છે. બાકીના ઘરોમાં માત્ર એક જ સભ્ય છે. જેમાં 25% ઘરમાં માત્ર એક પુરુષ છે. જેમાં માત્ર એક મહિલા હોય, એક પણ પુરુષ ન હોય, તેની ટકાવારી શોધો. એક વસ્તુ તમે ખાસ કોન્સેપ્ટ દિમાગમાં વિચારી લેજો કે જ્યારે તમારો જવાબ ટકાવારીમાં માંગ્યો હોય ને ત્યારે એક તો કોમન વસ્તુ નહીં લેવાની, અચળ વસ્તુઓ નહીં લેવાની. મતલબ અચળ ડેટા જે પણ રકમમાં આપ્યો એની કોઈ જરૂર નથી, કોમન ડેટાની કોઈ જરૂર નથી. તમે એને રેશિયો પરથી દાખલાનો જવાબ લાવી શકો છો. હું આને કંઈક એવી ટ્રાય કરીશ, તમે અહીંયા ધ્યાન રાખશો ને તો મજા આવશે. શું કીધું છે? એક સર્વેક્ષણ થયું. સર્વેક્ષણ તો 100% થયું હોય. ક્લિયર? ધ્યાનથી જોજો. અને આ 100% માંથી 40% ઘર કે જેમાં 2 કે 2 થી વધારે સભ્ય છે. તો હું એમ કહું કે 2 કે 2 થી વધારે સભ્ય હોય એવા કેટલા ઘર? 40%. બાકીના ઘરોમાં માત્ર એક સભ્ય છે. તો જેની અંદર માત્ર એક સભ્ય હોય એવા બાકીના ઘર. તો 40%માં 2 કે 2 થી વધારે સભ્યો છે. તો 60%માં માત્ર એક સભ્ય હોય. તો કે હા સર, 60%માં માત્ર એક સભ્ય હોય. ત્યાંથી આગળ વાંચો. જેમાં 25% ઘરમાં માત્ર એક પુરુષ છે. એટલે આ 60% છે ને એમાંથી નહીં, 25%માં માત્ર એક પુરુષ. ધ્યાનથી સાંભળજો, કેટલા ટકામાં?
25% માત્ર એક પુરુષ છે તો વૈધા કેટલા ટકા? 75%. એમાં શું હોય? એક જ સભ્ય ઘરમાં છે એટલે માત્ર એક ફિમેલ હશે, કારણ કે મેલ વાળી સંખ્યા આપણને મળી ગઈ તો માત્ર એક ફિમેલ હશે. તો જેમાં માત્ર એક મહિલા હોય, બરાબર, એક પણ પુરુષ ન હોય, એની તમને ટકાવારી પૂછી છે. તો દાખલો એકદમ ઇઝી થઈ ગયો તમારી માટે. અહીંયા હવે તમારે કશું નથી કરવાનું. ટકાવારી શોધવા માટે 100 સિમ્પલ. 100% છે એના 60% અને એના 75%. આટલું કરશો એટલે તમારો જવાબ આવી જાય. જોજો, 100 ના 60% ના 75%, એટલે તમને માત્ર એક જ મહિલા હોય એની સંખ્યા મળી જાય. એટલે તમે શું કરશો? 100 60% એટલે કેટલા? તો ધ્યાનથી સાંભળજો, 20 તેરી 60 તો 3/5. ક્લિયર? 75% એટલે 3/4 તો 5 ચોક 20 ને 20 પંચા 100 તો 5 તેરી 15 ને 15 તેરી 45. તો 45% જે છે ઓલ ઓવર એ ઘરોની અંદર એકમાત્ર ફિમેલ હશે. યાદ રાખજો, આ 100% ઘરો છે ને એમાંથી 45% ઘર એવા હશે કે જેમાં એક સભ્ય અને એ માત્ર ફિમેલ હશે, જેમાં એક પણ પુરુષ નહીં હોય. તેવા કેટલા ટકા આવશે? 45%. ક્લિયર? ડન. ચલો આગળ વધીએ. એક વિદ્યાર્થીના 4 વિષયમાં કુલ 320 માર્ક મળે છે. જો દરેક વિષયમાં કુલ ગુણ 100 હોય તો તેની વિદ્યાર્થી કેટલા ટકા ગુણ મેળવ્યા? તે વિદ્યાર્થીએ કેટલા ટકા ગુણ મેળવ્યા? જોજો, ટકાવારી શોધવાની છે. એક વિષય એના 100 ગુણ. ધ્યાનથી સાંભળજો, એક વિષયના 100 ગુણ, આવું તમને રકમમાં કીધું છે. તો તમને કેટલા વિષય કીધા છે? 4 વિષય. 4 વિષયના સ્વાભાવિક છે કે ટોટલ કેટલા ગુણ થાય? 400 ગુણ. તો કુલ ગુણ કેટલા થઈ ગયા? 400. કુલ હંમેશા છેદમાં લખવાના. એમાંથી વિદ્યાર્થીએ મેળવા કેટલા? 320. એને ઉપર લખો ને ગુણ્યા 100 કરશો ને એટલે જવાબ પર્સન્ટેજમાં મળી જાય. તો 00 ને 00 કેન્સલ. 4 8 32 તો 80%. તો 80% ગુણ મેળવ્યા હોય. 400 માર્ક્સમાંથી તમારા 320 માર્ક્સ આવે ને તો તમારા ટકા કેટલા થયા? 80. કુલ જે માર્ક્સ હોય એમાંથી મેળવેલા માર્ક્સ, એટલે મેળવેલા માર્ક્સને અંશમાં લખો, કુલ માર્ક્સને છેદમાં લખો ને ગુણ્યા 100 કરો એટલે તમારું રિઝલ્ટ બની જાય. નાના ધોરણમાં આપણે આવું કરતા હતા, પણ ત્યારે આપણને આવડતું નહોતું. અત્યારે આપણને ઇઝી લાગે છે. ફરક આટલો છે. ક્લિયર? જુઓ, એક પરીક્ષામાં નયનને 60% ગુણ મળે છે. 4 વિષયમાંથી 3 વિષયમાં ક્રમશઃ 63, 62, 74 ગુણ પ્રાપ્ત કરે છે. તો ચોથા વિષયમાં કેટલા ગુણ મેળવવા પડે? હવે એક પરીક્ષા હતી, ધ્યાનથી સાંભળજો, બરાબર? એમાં 4 વિષય હતા. એક પરીક્ષા, એમાં 4 વિષય. હું એવું કન્સિડર કરી લઉં કે આ 4 વિષય હશે ને તો ટોટલ ગુણ 400 હશે અને એ 400માંથી 60% ગુણ મેળવે છે. તો 400 ના 60%, એટલે 400 ના 60% કરશો તો 400 ગુણ્યા 3/5 તો 5 8 40 ને 8 તેરી 24. તો 400 ના 60% એટલે 240. હવે બહુ કોન્સેપ્ટ અગત્યનો છે, સમજજો કે 400માંથી એને 240 ગુણ મેળવવાના, ત્યારે 60% થાય. પણ હવે તમને શું કીધું છે કે પહેલા વિષયમાં એને 63 માર્ક આવે છે. જોજો, પહેલા વિષયની અંદર 63 માર્ક આવે છે, બીજા વિષયની અંદર એને 62 માર્ક આવે છે, ત્રીજા વિષયની અંદર એને 74 માર્ક આવે છે, અને ચોથા વિષયમાં તમને પૂછ્યું છે અને ટોટલ કેટલું તમારું થવું જોઈએ? 240 થવું જોઈએ. તો હવે સ્વાભાવિક છે ને, તમે શું કરશો? આ ત્રણેયનો સરવાળો, તો કે 4 ને 2 6, 6 ને 3 9, પછી 6 ને 6 12 ને 7 19, તો 199. ક્લિયર? અને અગર માની લો કે આ ક્વેશ્ચન માર્ક મેળવવો છે તો 240માંથી 199 ને બાદ કરી નાખો તો તમારો જવાબ આવી જશે 41. 41 ઇઝ અ રાઈટ આન્સર. પણ પરીક્ષામાં તો તમારે વર્બલી જ કરવું પડે. જુઓ કઈ રીતના ગણશો તમે પરીક્ષાની અંદર? ઇઝી રીતના ગણવાનું. 4 વિષય છે તો 400 માર્ક, 400 ના 60% એટલે 6 ચોક 24, 240. પછી આ ત્રણેયનો સરવાળો કરી નાખો, 199. 240માંથી 199 બાદ કરો ને તો 41. પરીક્ષામાં આટલું જ કરવાનું. કારણ કે મેથડ તમે અત્યારે શીખી ગયા છો, તો પરીક્ષાની અંદર મેથડ કરીને કોઈ મતલબ નથી. પરીક્ષામાં બતાવવાનું નથી આપણને ગ્લોમન મેથડ આવડે. જુઓ, ક્લિયર? એમાં જંગ નથી જીતવાની, શોર્ટકટ કરવાની.
ચલો ત્યાંથી આગળ વધીએ. એક પરીક્ષામાં 800 છોકરા અને 1200 છોકરીઓ હાજર છે. એમાંથી 30% છોકરી અને 60% છોકરા પાસ થઈ છે. તો કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે? અને ટકા માંગ્યા છે. ટકા માંગ્યા હોય રેશિયોમાં દાખલો ગણો, બહુ મજા આવે. જુઓ, આપણે લઈ લઈએ બોયઝ એન્ડ ગર્લ્સ. બોયઝ કેટલા છે? 800. ભૂલ ન થયો. ગર્લ્સ કેટલી છે? તો કે 1200. ધ્યાનથી સાંભળજો. એમાંથી 30% છોકરી, એટલે હવે તો આપણે આને આમ લખીએ તો વેરી ઇઝી રહેશે. બોયઝ એન્ડ ગર્લ્સ, પાસ એન્ડ ફેલ. પછી બીજી બધી વાત લઈએ. બોયઝ કેટલા? 800. ગર્લ્સ કેટલી? 1200. ધ્યાનથી સાંભળજો. એમાંથી 30% છોકરી પાસ થઈ, 30% છોકરીઓ પાસ થઈ, 60% છોકરાઓ પાસ થયા. તો નાપાસની ટકાવારી પૂછી. તો નાપાસની ટકાવારીમાં 60% પાસ થયા હોય તો 40% ફેલ થયા હોય? તો કે હા. 30% પાસ થયા હોય તો 70% ફેલ થયા હોય? તો કે હા. સમજ પડે છે? તો આ તમારી નાપાસની ટકાવારી થઈ. પણ હવે 800 ના 40% કરો એટલે 8 ચોક 32. કેટલા આવશે? 320. પછી 1200 ના 70% કરો એટલે 12 સત્તા 84. કેટલા આવશે? 840. તો આટલા લોકો નાપાસ થયા છે. કુલ કેટલા છે? હવે આ નાપાસ થયેલાની સંખ્યા તમે ગણી લો પહેલા. તો કેટલા આવશે? 0. 4 ને 2 6, 8 ને 3 11, 1160 ડિવાઇડેડ બાય કુલ સંખ્યા કેટલી? તો 1200 ને 800 2000. કુલ સંખ્યા 2000 અને ગુણ્યા કરો 100 એટલે ટકામાં જવાબ આવી જાય. તો 1 2 1 2 3 3 બરાબર 116 ભાગ્યા 2 તો 58 જવાબ આવે. તો 58% નાપાસ થયા હોય. ક્લિયર? પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય છે, ધ્યાનથી જોજો. પરીક્ષામાં જ્યારે આવો દાખલો આવે ને તો આવડતો હોવો જોઈએ. ડન? ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 48% ગુણ જરૂરી છે. જો આવા દાખલા હું તમને પાછળ ગણાવીશ, પણ અત્યારે તમે શીખી લો પરીક્ષાવાળા જ્યારે દાખલા ગણીએ છીએ ને ત્યારે. ક્લિયર? બાકી આપણે પછીથી નહીં આવા દાખલાઓ ગણશું, કારણ કે ઇઝી દાખલાઓ છે. કઈ રીતના ગણવાના ધ્યાનથી જોજો. એક પરીક્ષામાં પાસ થવા માટે 48% ગુણ જરૂરી છે. તમારે પાસ થવું હોય ને તો 48% લાવવા પડે. પરીક્ષામાં જે રમેશ છે એ રમેશને 36% ગુણ આવે છે અને 9 ગુણથી નાપાસ થાય છે. તો પરીક્ષામાં કુલ કેટલા ગુણની હશે? તો માની લો કે 36માં અગર એને 9 ગુણ આવી ગયા હોત ને તો 48% થઈ જાત. શબ્દ બોલ્યો એ ખબર પડી? 36માં 9 ગુણ આવી ગયા હોત, 36%માં 9 ગુણ આવી ગયા હોત ને એને તો 48% એટલે કે પાસ થઈ જાત. 9 ગુણથી નાપાસ થયો છે રમેશ. રમેશને અગર 9 ગુણ આવી ગયા હોત ને તો એ પાસ થઈ જાત. સમજી ગયા? તો હવે તમારે શું કરવાનું છે? ટકાવારીમાંથી ટકાવારી બાદ કરો. 48માંથી 36 બાદ કરશો તો કેટલા આવશે? 22. સોરી 48માંથી 36 બાદ કરો તો 12% આવશે. અને આ બાજુ કેટલા વધ્યા? 9. તો તમને શું કીધું છે કે નાપાસ થાય તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? કુલ કેટલા ગુણની હોય એની માટે તમારે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. આ 12% છે ને 9 છે, તો 9 છેદમાં 12%, એટલે 12 છેદમાં 100. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો ગુણ્યા 100. તો 3 તેરી 9, 3 ચોક 12, 25 ચોક 100 અને 25 તેરી 75. તો પરીક્ષામાં કુલ 75 ગુણ હશે. ચલો ત્યાર પછીનો દાખલો છે. એક વિદ્યાર્થી પરીક્ષામાં 32% ગુણ મેળવે છે અને 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. ક્લિયર? હવે તમે સમજો કે એક વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીને 32% ગુણ મળે છે અને જો એને 20 માર્ક ઓછા મળ્યા છે એટલે એ નાપાસ થાય છે. પણ કહેવાનો મતલબ એમ કે જો એને 20 માર્ક મળ્યા હોત ને તો એ પાસ થઈ જાય. રકમ આવી રીતના વાંચજો. હવે બીજો વિદ્યાર્થી આવે છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળે છે અને પાસ થવા માટે લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક વધારે મળે છે. 42% તો માર્ક્સ મળ્યા, પણ એને જે માર્ક્સ જોઈતા હતા ને એના કરતા 30 વધારે છે. તો હું 30 બાદ કરી દઉં એટલે આ પાસિંગ માર્ક્સ થઈ ગયા. તો બંને પાસિંગ માર્ક્સને તમે સરખાવી શકો? તો કે યસ. 32માંથી 42 બાદ કરો, 42માંથી 32 બાદ કરો તો 10%. આ -30 બરાબરની આ બાજુ જાય તો 30 ને 20 કેટલા? 50. તો ઇઝી થઈ ગયું. શું માંગ્યું છે? કેટલા માર્ક્સની પરીક્ષા હોય?
તો આ 10% છેદમાં લઈ જાઉં તો 50 છેદમાં 10%, ટકા કાઢશો એટલે છેદમાં 100, તો છેદનો છેદ જાય અંશમાં, તો ગુણ્યા 100, 0 ને 0 કેન્સલ, 5 ગુણ્યા 100, તો કુલ પરીક્ષા કેટલા માર્ક્સની હશે? 500 માર્ક્સની. એટલું ઇઝી છે. નેક્સ્ટ પેટર્ન મેં તમને શીખવાડી, આવી પેટર્ન તમારી યાદ રાખવાની. જો બીજી એક પેટર્ન શીખવાડું. કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 અને 17 ગુણથી નાપાસ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? જોજો. પાસિંગ માર્ક્સ કેટલા છે? 33%. રમેશને કેટલા ગુણ આવે છે? 280. જો એને 17 માર્ક્સ આવ્યા હોત ને તો એ પાસ થઈ જાત, એટલે 33% માર્ક્સ થયા. ક્લિયર? તો 280 ને 17 એટલે કેટલા થાય? 297. અને અહીંયા કેટલા ટકા થયા? 33%. તો હવે 33% છે એ છેદમાં જાય તો આવું થાય 297 છેદમાં 33 ને ટકા કાઢશો તો ગુણ્યા કેટલા આવશે? 100. તો 33 9 297, 9 ગુણ્યા 100, તો કુલ ગુણ 900 હોય. પરીક્ષાના કુલ ગુણ કેટલા હોય? 900. પરીક્ષામાં આવા દાખલા પૂછાય. ધ્યાનથી જોજો અને ધ્યાનથી શીખજો, આ જરૂરી છે. ડન? ચલો ઓર એક કોન્સેપ્ટ શીખવાડું. સત્રાંત પરીક્ષા કુલ 500 માર્ક્સની છે. સત્રાંત એટલે સત્રમાં 500 માર્ક્સની પરીક્ષા લેવાય. એક સત્રમાં 500 માર્ક્સની લેવાય. એક વિદ્યાર્થી છે એ પ્રથમ બીજી પરીક્ષામાં એટલે બીજી સત્રાંત પરીક્ષામાં 45% અને 55% માર્ક્સ મેળવે છે. જો ત્રણેય પરીક્ષાના થઈને 60% માર્ક્સ જરૂરી હોય તો ત્રીજી પરીક્ષામાં કેટલા માર્ક્સ જરૂરી છે? ક્લિયર? ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ અથવા તો કેટલા ટકા માર્ક્સ જરૂરી છે આવું પૂછવું જોઈએ, તો આપણે ટકા ગણી શકીએ. ક્લિયર? જોજો કેટલા માર્ક જરૂરી છે, કેટલા ટકા જરૂરી છે, બંને ખબર પડી જશે. 3 સત્ર છે, પ્રથમ, બીજું અને ત્રીજું સત્ર. ત્રણેય સત્રના માર્ક્સ કેટલા? 500. જોજો. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ત્રણેય સત્રના માર્ક્સ કેટલા છે? 500. ત્રણેય પરીક્ષામાં થઈને એને 60% ગુણ મળે છે, એટલે ત્રણેયનું ટોટલ, અને એ ટોટલ કેટલા થશે? તો કે 1500. આ 1500 માંથી એને 60% ગુણ મળે એટલે 15 છક 90, તો 900 ગુણ મળે. પેલી પરીક્ષામાં એને 45% ગુણ મળે. પેલી પરીક્ષામાં 500 ના 45% ગુણ મળે, એટલે 45 ગુણ્યા 5 કરી નાખો તો 5 5 25 નો 5 વધી 2, 5 ચોક 20 ને 2 22, 225 ગુણ મળે. બરોબર? એના પછીમાં 55 ગુણ્યા 500 એટલે 55% માર્ક્સ મળે. 500 ના 55% એટલે 5 5 25 નો 5 વધી 2, 25 ને 2 27, 275 મળે. તો હવે તમે સમજો, જોજો કે પેલી પરીક્ષામાં 225, બીજી પરીક્ષામાં 275, ટોટલ એના માર્ક્સ આવ્યા છે 900. તો 225 275 એટલે 500. ધ્યાનથી સાંભળજો. બંનેનો સરવાળો કરશો તો કેટલો? 500. એને 900 લાવવા હોય તો ઘટે કેટલા? 400. ધ્યાનથી સાંભળજો. આ ત્રણેયનું ટોટલ મારે 900 કરવું હોય તો 225 પેલી સત્રમાં આવી ગયા, 275 એને બીજા સત્રમાં આવ્યા, તો 900 ટોટલ ક્યારે થશે? જ્યારે એને અહીંયા 400 માર્ક્સ આવશે. ક્લિયર? તો ધ્યાન રાખજો. અગર તમને એવું પૂછ્યું હોય કે ભાઈ કેટલા માર્ક્સની જરૂર પડે, તો 400 માર્ક્સની જરૂર પડે. સીધો સાદો જવાબ છે. ક્લિયર? કેટલા માર્ક્સની જરૂર પડશે? 400 માર્ક્સની જરૂર પડે. અને એ કુલ પરીક્ષાના કુલ ગુણના કેટલા ટકા છે? કદાચ આવું પૂછ્યું હોય કેટલા માર્ક્સની જરૂર પડે, તો જવાબ આપણો આવી ગયો 400 માર્ક્સની જરૂર પડે. ઇઝી દાખલો હતો. પણ તમને એવું પૂછ્યું હોય કુલ ગુણના કેટલા ટકા, તો તમારે આટલું જ કરવાનું, 400 ડિવાઇડેડ બાય 1500 અને ગુણ્યા કરવાના 100, તો 1 2 1 2, 400 ભાગ્યા 15 કરી નાખવાના, એટલે જે આવે એ ટકાવારીમાં જવાબ મળી જાય. ક્લિયર? 1500 ના કેટલા ટકા થાય, તો ટકા મળી જશે. ડન? તો આને ધ્યાન રાખજો. બાકી તમને પરીક્ષામાં કેટલા માર્ક્સ પૂછ્યા છે તો એ ગણી નાખજો. હવે જુઓ, એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા, તો 5% ગેરહાજર રહ્યા, તો હાજર કેટલા ઉમેદવારો રહ્યા? તો કે 95%. ધ્યાનથી સાંભળજો, કારણ કે ગેરહાજર કેટલા રહ્યા છે? 5%. બાકીનામાંથી 15% નાપાસ થયા,
એટલે 95% હતા. જોજો એક વસ્તુ અહીંયા શું શીખવા જેવી કે કોઈ પણ પોતાનામાં 100% હોય, આ 100% માંથી 5% છે એ ગેરહાજર રહ્યા, તો એનો મતલબ એવો છે 95% છે ને એ હાજર રહ્યા. ડન. આ 95% પોતાનામાં કેટલા ટકા કહેવાય? 100% કહેવાય. તો એમાંથી 15% નાપાસ થયા. 95 માંથી 15% છે ને એ નાપાસ થયા. તો એ જ 95 ના 85% જે છે એ શું કહેવાય? પાસ થયા કહેવાય. ક્લિયર? અને 3230 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો ગણો. એટલે હવે જો આવું લખાય કે 100 ના 95% ના 85% બરાબર 3230. કારણ કે 100 હતા એમાંથી 95% ઉમેદવારો હાજર રહ્યા અને એ 95 ના 85% પાસ થયા અને આ સંખ્યા તમને આપી છે 3230. તો મેં આવું લખ્યું 100 ના 95% ના 85% બરાબર 3230. તો રકમ ઉપરથી જ મને ખબર પડે. જુઓ 100 ઉમેદવારો લઈ લઉં, 95% હાજર રહેશે તો 100 ના 95% સીધા કરીશ. બરાબર? એટલે હું સીધું આવું કરીશ કે 100 ગુણ્યા 95 ભાગ્યા 100 ગુણ્યા 85 ભાગ્યા 100 અને 3230. તો હવે જો આ 100 અને આ 100 કેન્સલ. ક્લિયર? તો હવે તમે આનો ગુણાકાર ભાગાકાર કરજો કે 3230 ભાગ્યા આ 95 85 છેદમાં આવે. ડન. અને ગુણ્યા 100 ઉપર જશે. ક્લિયર? તો ગુણાકાર ભાગાકાર કરીને જે આવતો હોય જવાબ આને યાદ રાખજો. ડન. ક્લિયર? એટલે આટલું છે ને એ પરીક્ષા માટે જરૂરી છે. ઓકે? તો અહીંયા લગભગ તમારો જવાબ 4000 સમથિંગ આવવો જોઈએ છેદ ઉડાડીને. હવે જો બીજું એક આવી રીતના થઈ શકે. અગર આની શોર્ટકટ કરવી હોય તો કેવી રીતના થાય કે કુલ પાસ ઉમેદવાર કેટલા છે? 3230. બરાબર? હવે અહીંયાથી જોતા જાવ કે 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા છે. હાજર કેટલા રહ્યા? 95. એને નીચે લખો. એમાંથી 15% નાપાસ થયા તો પાસ કેટલા થયા? તો 85 અને ગુણ્યા કરી નાખો 100. તોય તમારો જવાબ આવી જાય. તો એ તમારો જવાબ કેટલો આવશે? 4000. તમને વર્બલી કીધું, પહેલા આખી રીત શીખવાડી, પછી તમે એને વર્બલી ગણી શકો છો. ક્લિયર? યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. 1 માર્ક્સના 80 પ્રશ્નોની પરીક્ષામાં માધુરીના પ્રથમ 40 પ્રશ્નોમાંથી 60% પ્રશ્નો સાચા પડે છે. પરીક્ષામાં 75% ગુણ પ્રાપ્ત કરવા માટે બાકીના 40% ઉત્તર સાચા પડવા જોઈએ. બાકીના 40 પ્રશ્નોમાં કેટલા ટકા ઉત્તર સાચા પડવા જોઈએ? ટકા માંગ્યા છે. જોજો, ધ્યાનથી સમજજો. બરોબર? 40 પ્રશ્નો પહેલા એટેમ્પ કરવાના, 40 પ્રશ્નો પછી એટેમ્પ કરવાના, ટોટલ થયા 80. માધુરી આવી રીતના પ્રશ્નોને એટેમ્પ કરે છે. પહેલા 40 પ્રશ્નો એટેમ્પ કરે ને એમાંથી 60% સાચા પડે, એટલે આના 60%. તો 40 ના 60% એટલે તમને 2/5. ક્લિયર? સોરી 3/5. તો 5 8 40 ને 8 તેરી 24. તો પહેલા એને 40 માંથી 24 પ્રશ્નો સાચા પડે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ત્યાર પછી શું કીધું છે? પરીક્ષામાં 75% ગુણ પ્રાપ્ત કરવાના છે. એટલે 75% પ્રશ્નો સાચા પડવા જોઈએ. કારણ કે 1 માર્ક્સનો એક પ્રશ્ન છે. ક્લિયર? 1 માર્કનો એક પ્રશ્ન છે. તો 80 ના 75%. એટલે 75% એટલે 80 ગુણ્યા 3/4. તો 20 ચોક 80 ને 20 તેરી 60. તો 60 સાચા પડવા જોઈએ. 24 એના સાચા પડી ગયા. 60 સાચા પડવા જોઈએ. તો બીજી પરીક્ષામાં કેટલા લાવશે કે આ બેયનું ટોટલ 60 થાય? તો 60 માંથી 24 ની બાદબાકી કરી નાખો, 36 લાવવા પડે. ક્લિયર? અને આ કેટલા ટકા હશે એવું તમને પૂછ્યું છે. તો આ 40 ના કેટલા ટકા હશે? તો 36 ડિવાઇડેડ બાય 40 ગુણ્યા તમે કરી નાખો 100. તો 9 ચોક 36 અને 4 ગુણ્યા 10 એટલે 40. આ 0 અને 0 કેન્સલ. કાં તો આવું કરી શકો ને, આ 0 અને 0 કેન્સલ. 4 9 36, 9 ગુણ્યા 10 90%. તો અહીંયા એને 90% લાવવા પડે. આગળનામાં આપણે 1500 ના લીધે ટકા ગણ્યા હતા ને આમાં આ 40 ના કેટલા ટકા? ક્લિયર? તો 36 40 ના કેટલા ટકા થાય? 90%. તો કેટલા ટકા લાવવા પડે? 90% લાવવા પડે.
પ્રશ્નોને ધ્યાનથી જોજો, પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. 150 પ્રશ્નોની એક પરીક્ષામાં મયંકના 75 માંથી 40% જવાબ સાચા પડે છે. 60% ગુણ પ્રાપ્ત કરવા 75 ના કેટલા ટકા પ્રશ્નો સાચા ઉત્તર આપવો પડે? જુઓ, ફરી પાછું એવું જ કે 150 પ્રશ્નોની પરીક્ષા, 75 બે વખત એટેમ્પ કરવાના. ક્લિયર? 75 માંથી 40 ના સાચા જવાબ એટલે આના 40%. તો 75 ના 40% એટલે 2/5. 15 પંચા 75, ચેક કરી લેજો. 40% એટલે 2/5 જ ને. 2 દુ 4, 2 પંચા 10, 15 દુ 30, તો 30 સાચા પડે છે પહેલી વારમાં. એટલે માર્ક્સ કેટલા લાવવાના છે? 60%. તો 150 ના 60%, 15 છક 90, તો 90 ગુણ એને લાવવાના છે. 30 એને આવી ગયા છે. અહીંયા એને કેટલા લાવવા પડશે? 60 લાવવા પડશે. તો એ 75 ના કેટલા ટકા? તો 60 ડિવાઇડેડ બાય 75 કરો અને ગુણ્યા કરો 100. 25 તેરી 75, 25 ચોક 100, 20 તેરી 60 ને 20 ચોક 80, તો 80% થાય. 75 ના 80% એટલે 60 થાય. તો કેટલા ટકા ઉત્તર સાચા પડવા પડે? 80% ઉત્તર સાચા પડવા પડે. કેટલા ઉત્તર સાચા પડવા પડે? તો જવાબ આવશે 60. કેટલા ટકા ઉત્તર સાચા પડવા પડે? 75 ના કેટલા ટકા ઉત્તર સાચા પડવા પડે? તો 80. 75 ના કેટલા ટકા? જવાબ ધ્યાનથી સાંભળજો. 75 ના કેટલા ટકા? બાકી કંઈ પણ સમસ્યા હોય તો ચેટ બોક્સમાં પ્રશ્ન લખી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમે આટલા દાખલાઓની પ્રેક્ટિસ કરો. બાકી હું તમને ઝડપથી નવા સેશન પ્રોવાઈડ કરાવીશ. તો મળીએ નેક્સ્ટ. જય હિન્દ, જય ભારત.